કપૂરને આપણે આજ સુધી પૂજામાં અને મંદિરમાં જ જોયું છે. આજે આપણે કપૂરનો આપણા સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે તેના વિશે પણ થોડું જાણી લઈએ. જ્યારે કપૂર પ્રગટાવવામાં આવે છે ત્યારે એ કપૂર જે વાતાવરણમાં પોતાનું જે ધૂપ છે પ્રસરાવી રહ્યું છે એ વાતાવરણ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ બની જાય છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ પ્રમાણે આ વાતાવરણની ઉર્જા જે છે તે ખૂબ વધી જાય છે અને આ ઉર્જામાં ધ્યાન કરવું ખૂબ સરળ બની જાય છે. શારીરિક સ્તર પર જોઈએ તો એ કપૂર આપણું જે રેસ્પિરેટરી ટ્રેક છે તેને સ્વસ્થ બનાવે છે. આપણા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સરળ બની જાય છે અને જે માતા ગર્ભવતી છે એ ગર્ભવતી માતા એક પવિત્રતાનો અનુભવ કરી શકશે જ્યારે કપૂરદાનીના વાતાવરણમાં રહી છે. જ્યારે કોઈ માતા ગર્ભવતી છે ત્યારે તે ખૂબ જ સકારાત્મકતા અને પવિત્રતાનો પણ અનુભવ કરી શકશે. પોસ્ટપાર્ટમ પીરિયડ જે થોડોક બેચેનીવાળો અને વ્યગ્રતાવાળો હોય છે, રૂમમાં જ્યારે કપૂર રાખવામાં આવે છે ત્યારે માતા અને બાળક બંનેને તે ખૂબ સારી અનુભૂતિ કરાવનાર બની રહે છે. ખાસ કરીને આજે જે કપૂરની વાત કરી રહી છું તે ભીમસેન કપૂર જે શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આર્ટિફિશિયલ કપૂરથી આપણે દૂર રહીશું.